સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમના નામ પર વધુ એક છેતરપિંડી આચરવામાં આવી। હિંમતનગરની ધ બિગ બુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। છેતરપિંડીનો આંક 15 કરોડની આસપાસ હોવાનો ભોગ બનનારે દાવો કર્યો। 50થી વધુ રોકાણકારોએ ધ બિગ બુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું। સારા વળતરની લાલચ આપી અને તમામ પાસેથી પૈસા પડાવવામાં આવ્યા અને બાદમાં છેતરપિંડીની જાણ થતાં સમગ્ર મામલે પોલીસ વડાને રજૂઆત કરાઈ। પોલીસ વડાએ ફરિયાદ નોંધાવવાનો આદેશ કરતા ધ બિગ બુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રોકાણકારો અનુસાર એપ્રિલ મહિનામાં જ સંચાલકો ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા। વારંવાર તેમનો સંપર્ક કરવામાં આવ્યો છતાં પણ તેમનો સંપર્ક નહોતો થઈ શકતો। બિગ બુલ ફેમિલીમાં મેં કુલ 6 લાખ ચેકથી આપેલા છે, 2 લાખ કુલ રોકડા આપેલા હતા। એ લોકોને આપણને વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ મને કહ્યું હતું કે ફિક્સ ડિપોઝિટ પર મને તમને 7% લેખે પૈસા ચૂકવીશ। પણ ખરેખર મેં તપાસ કરતા એમનો મેં 2-3 કોન્ટેક્ટ કર્યો। એમાં 6 કુલ મારા એજન્ટો છે, પણ અંદર કુલ 6 એજન્ટો છે અને એક એજન્ટ તો રાત્રે બી મેં એમનું રજૂઆત મને ફોન કરીને કહ્યું હતું કે ભાઈ ગમે તે જે હોય આપણે સમજી લઈશું। પણ આપણે બી ડિવિઝનના અંદર 6 વિરુદ્ધમાં અંદર ફરિયાદ ફરાઈ છે અને કુલ 34 થી 35 જણની ફરિયાદ આપેલી છે। ટોટલ 3 થી 4% આપવાની વળતર આપવાની એને બાંહેધરી આપી હતી, બરોબર। પણ પછી એક બી રૂપિયો આપ્યો નથી। જ્યારે મેં એને 1 માર્ચ 2025માં જ્યારે રોકાણ કર્યું એ પછી એને એક પણ રૂપિયો આપ્યો નથી મને। મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 12 લાખ રૂપિયાનું છે, મારું ને મારી ટીમનું બધાનું। કેટલા લોકોએ અત્યાર સુધી આ રોકાણ કર્યું હતું? ટોટલ છે 170 જણ છે ટોટલ અને 15 કરોડનું રોકાણ છે, બરોબર। એપ્રિલ મહિના પછી કોઈ કોન્ટેક્ટમાં નથી, મોબાઈલ સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયો છે, બરોબર। ઘરે જાય છે તો ઘરવાળા એવું કહે છે કે તમે અમને પૂછીને આપ્યા હતા, પણ જ્યારે અમે પૈસા આપ્યા હતા ત્યારે એની વાઈફ બી હતી ઓફિસમાં અને બીજા 2 પાર્ટનરો બી હતા, પણ અત્યારે વાઈફ ઊંધો જવાબ આપે છે।